હા, પાણી પાવું છે પણ આ તડકો માથે ચડ્યો છે. બપોરા છે આ જીજ્ઞાજી ભાત લઈને કેમ નહીં આવી હોય? ઝટ આવે તો સારું, પછી પાણી પાઈ દઉં એટલે છૂટો થાવ. ભૂખે બહુ લાગી છે. હા આવશે નહીં, મને એમ લાગે મારે જ ઘેરે ધક્કો થાય. કાંઈ નહીં, હાલ હું છે ને ઘેરે જઈને ખાઈ આવું, એટલે છે ને આવીને ઝડપથી કામ કરી નાખું ને એટલે નવીરા થાય. જય શ્રી કૃષ્ણ ભાભી. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છે તબિયત પાણી? બસ મને સારું છે, પણ તમે કેમ આ બાજુ? કામ હતું અને ખાસ તો તમારે યારે વાત કરવા જ આવ્યો હતો. મારી યારે? હા, શું કામ હતું, બોલો ને. હું છે ને હમણાં શહેરમાં ગયો હતો ત્યારે તમારા બાપાને મળ્યો હતો. તો તમારા બાપાએ કેવડાવ્યું છે કે હમણાંથી આ ફોનમાં તમારી કાંઈ વાત નથી થઈ, ખબર અંતરે નથી પૂછ્યા. તો એક કામ કરજો ને, એને ફોન કરીને એના ખબર કાઢી લેજો. હા તે વાંધો નહીં. હમણાં એવું છે કે ખેતીનું કામ વધારે છે, દાડી આલે છે, સિઝન માથે છે, એટલે કાંઈ નવરી થતી નથી. પણ તમારે મારું શું કામ હતું? તમારું કામ એ હતું કે હા જુઓ ને, તમારી બેનપણી એ રિહાઈને એના બાની ઘેરે જતી રહી છે, કોઈ વાતે માનતી નથી. લે કેમ, એને વળી શું થયું? જુઓ, આ વાત છે ને તમે કોઈને કરતા નહીં હો. હા પણ ખાસ તો તમારા ધણીને એ વાત ન કરતા, કારણ કે એ છે ને ગામભાઈ છે. એને જો ખબર પડી જાય ને તો આખાય ગામમાં ઢંઢેરો પીટશે અને અંધી વાત કરશે. એ તો અલગ. પણ એવી તે કઈ વાત છે? કાંઈ નથી વાતમાં. હા, અમારે બે જણાને ખાલી જરાક અમથું બોલવાનું થયું હતું. એ કહેતી હતી કે મારે નોખું થવું છે, અને મેં કીધું કે આમ આવી રીતે નોખું ન થઈ જવાય. હજી તો પવણીને તું આવી છો, તમે જાણો છો ને બેન, અમારા લગ્નને કેટલો સમય થયો. હવે ક્યારેક ક્યારેક નાની મોટી ભૂલું થતી રહે. ક્યારેક મારા બા ક્યારેક કાંઈક કહેવાય ગયું હોય, ક્યારેક મારથી કાંઈક કહેવાય ગયું હોય, અને ક્યારેક આ એના જેઠાણીથી કહેવાય ગયું હોય. હવે ઘરમાં રહેતા હોય તો કાંઈક નાનું મોટું કામકાજ કરતા હોય તો ભૂલ થાય, ને ભૂલ થાય તો કોક કહે. હવે એ બધી વાતોને મનમાં લઈને બેહીએ તો શું થાય, તમે જ કહો. સાચી વાત છે તમારી. ઘર હોય ને ત્યાં તો નાના મોટા ઝઘડા થયા જ કરે, પણ આ છે ને મારી બેનપણી પહેલેથી જીદેલી જ છે, અને અહીંયા છે ને એને કોઈએ કંઈ કીધું નથી ને એટલા માટે થોડીક વધારે લાઇટકીને ચાગલી છે. પણ છે ને તમે કહેતા હોય ને તો એને સમજાવવા જાય, જો એ મારું માને ને તો. હા પણ વાત છે ને ત્યાં અટકતી નથી. હા, મેં તો છે ને 2 વાર ત્યાં જઈને પ્રયત્ન કર્યો કે એને સમજાવીને ઘેર લેતો આવું, પણ કોઈ વાતે સમજતી જ નથી ને. પણ એના મમ્મી કઈ નથી કહેતા કાકી? કહે છે ને, ઘણી વાર કહે છે, પણ એ છે ને અરે રાજભાઈ, તમે કેમ છો? મજામાં. કેમ છે તબિયત પાણી હમણાં? તબિયત પાણી તો બહુ સારા છે, પણ તમે બે અહીંયા શું વાત કરો છો? કાંઈ નહીં. હા, મળ્યા હતા મારા બેન, તો ઘણા સમય પછી વાતચીત કરતા હતા, બીજું કાંઈ નહીં. હા, ખાલી આમ ભાઈ બેન એમ જ ઉભા હતા. હા, કાંઈ નહીં. તો તમે છે ને તમારી રીતે બધું જોઈ લેજો. હા ભાઈ. હાલો તો હું જાઉં, રજા લો. જય શ્રી કૃષ્ણ. હાલો આવજો. હું વાત કરતો હતો, અરે. હું જોઈ લેવાનું તને કીધું એને. અરે એ તો ખાલી એમ જ કહેતા હતા, આ ખેતીનો વાડીનો પાક ને એવું બધું હતું ને એટલે કહેતા હું જોઉં છું એમ. બીજી કઈ વાત નથી. પણ તું પેલા મને એ કહે, તું આ ભાત લઈને આવવાની હતી ને ભાત લીધા વગર કાં આવી? અને હા શું કહેશો ને કે એ એમ જ કહેતો હતો? અરે હા, હવે હે બીજી કઈ વાત નતા કરતા. હા શું કહેશો? તેણે આ કીધું? હા, એણે એ જ કીધું છે, અને મારા બાપુજીએ સમાચાર મોકલાવ્યા હતા એટલા માટે મને કહેતા હતા કે હું હમણાં ફોન કે એવું નથી કરતી ને, તો બીજી કોઈ વાત નથી. હા તો પણ આ એને મને કેવું જોઈએ ને, તને કેમ કીધું ને ડાયરેક્ટ? હા તો હું રસ્તામાં મળી ને એટલા માટે એણે મને વાત કરી. હું ખેતર જ આવતી હતી ભાત લઈને. તો ભાત ક્યાં છે? ભાત ક્યાં છે? અરે પણ હું તમને બોલાવવા જ આવતી હતી ટૂંકમાં, એ કે ભાત બની ગયું છે અને ભાત મેં આગળ મૂકેલું છે, એટલે હું તમને બોલાવવા જ આવતી હતી. અને ભાત લાવવામાં એટલું બધું મોડું કાં કર્યું તે? અરે થોડુંક ઘરે આજે કામમાં મોડું થઈ ગયું હતું એટલે. હાલો હવે, ભાત ઠંડુ થતું હશે. પણ હાલો હાલો. મારો બેટો આ દેવલો અહીંયા મારી બાયડીયારે હું વાત કરતો છે. નક્કી એના મનમાં કાંઈક છે. આનો કાંઈક નિવેડો લાવવો પડશે મારે. આ રાંધવાનું ટાણું થઈ ગયું છે ને શું બનાવશું? બા જો
સવારનું તો બધું કામ પતી ગયું છે, તો હવે બપોર શું બનાવવું છે કયો તો હારો એની તૈયારી કરી નાખો. હા, હું એ જ વિચાર કરું છું કે આ રાંધવાનું ટાણું થઈ ગયું ને આજ હું રાંધવામાં બનાવશું. આ શાક બાક કઈ પડ્યું છે કે ખૂટી ગયું છે? શાક તો જોવું જો હે, જો વાડામાં જઈને જોઈ આવું, જો નહીં હોય તો પછી બજારમાં થોડું ઘણું લઈ આવી. બજારમાં શું આપણું આવડું મોટું ખેતર છે, એ ખેતરમાંથી રીંગણા લઈ આવશે ને. એવું છે? હા તો કાંઈ નહીં, ખેતરમાં આટો મારી આવી, રીંગણા ને બીજા 2-3 શાકભાજી હારો લેતી આવી, તો હાંજનું થઈ જાય ને કાલ બપોરનું તે. હા તે સારું. અને હું કહેતી હતી બટા, હા આ તું 2 મહિનાથી રેહામણી આવી બેઠી છો, હવે તને એવું નથી લાગતું કે હાહરાન ઘરે વયું જવું જોઈએ? પણ બા હું અહીંયા રહું છું, તમને કઈ વાંધો છે? જો બટા, મને તો કાંઈ વાંધો નથી, પણ દીકરી છે ને એ હાહરાન ઘરે હારી લાગે. હા, એ માવતરમાં થોડી હારી લાગે. તને તો ખબર છે ને, આ બધા આજુબાજુવાળાના બધા આપણી કેવી વાત કરે કે 2 મહિના છે ને તો એની છોકરી ઘરે બેઠી છે, એને માન કાંઈ ઉપાધિ નહીં હોય. બા છે ને ગામ છે ને વાતો કરવા હાટું જ હોય, અને તમને જ ખબર છે ને મારા હાહરિયાને ઘરે મારે કેટલું દખ છે. હું જો ગમે એ કામ કરું છું, મારા હાહુને મારા જેઠાણીને કોઈને ગમતું જ નથી. બધા કામમાં ભૂલ જ કાઢે છે, અને મેં છે ને એ વાત તમારે જમાઈ નહીં કરી છે કે આવી રીતના નીકળી ભૂલ કાઢ્યા કરે તો મારો જીવ ત્યાં ખૂટતો નથી, તેની કરતાં આપણે નોખા થઈ જઈએ. તો જો હવે એ નોખા થવાના હોય ને તો જ મારે જવાનું થાય છે. પણ બટા એવી જીદ ન કરાય. આ નોખા થઈને તને શું લાડવો મળી જવાનો છે? એને બધાને છે ને હપીને રહેવાય. જો હપીને રહેવામાં હક છે ને એવું જુદું થવામાં હક નથી. એ તને ખબર છે, આ જુદા થાય ને તો તાવડી છે ને તેરવાના માગે, અને બધી જવાબદારી આપણી ઉપર આવે. એની કરતાં બધા નારે રહીને તો બહુ સારું છે. અને છે ને થોડુંક આપણે સહન કરતા શીખાય, નાના કહેવાય. થોડુંક આપણે હાહુની જેઠાણીની મર્યાદા રાખવાની. એ ભલે ને આપણને 2 કામ સીધે 2 કામ વધારે કરી લેવાના, બા ને ભાભી કરીને, અને હારા થઈ ન રહી. મેં તને હા કેવા સંસ્કાર આપ્યા છે. તમારી વાત તો હાસી છે બા, પણ જો તમને ખબર છે ને હું 2 વર્ષ હાહરે ગઈ, અને 2 વર્ષથી હું ઢવડાસ કરું છું એ ઘરના. મેં કોઈ દી ઊંચા અવાજે બોલી નથી, અને મારો ઘૂંટો તો એટલો જ મેં તાણેલો રાખ્યો છે, પણ તોય ને બધાને મારામાં નીકળી ભૂલું જ દેખાય છે, નીકળો મારામાં વાક જ કાઢે છે. તો પછી મારે ઘરમાં રહીને ફાયદો શું છે? એની કરતા નોખા થઈ જવું સારું. પણ જો વાક કાઢે ને, કામમાં વાક કાઢે ને, તો તારે એમ કહેવાનું કે સારું બા તમે મને શીખવાડો, તમે જેવું શીખવાડો ને હું એવું શીખી જાઉં. તારે છે ને શીખી જવાનું, એકવાર છે ને પાસે બેહીને શીખી લેવાનું, એટલે તારો વાક જ ન નીકળે. અને એ બધું તો ઠીક છે, હાલો હું છે ને શીખી જાઉં, પણ મારા હાહુન છે ને એક બહુ ખરાબ ટેવ છે. ગામમાંથી કોઈક બાયું આવ્યું હોય ને તો એની સામે મને મેણા ટાણો મારવાની શું જરૂર છે? વાકુતરા હું મને એની સામે બોલવાનું શું જરૂર છે? ગામમાં બધાને ખબર પડે ને કે આની બાઈને કાંઈ નથી આવડતું. પણ આપણે છે ને એ મેણા ટોણા બોલે ને એવું થવા જ નહીં દેવાનું. આપણે હરખું કરવી તો એ શું વાક કાઢીને જાય? આ તારો છે ને થોડો ઘણો કાંક વાક હોય ને તો જ બોલતા હોય બટા, નકર એમની કોઈ ન બોલે. આ તાર જેઠાણી નહીં બોલે તાર હાહુ? મારી જેઠાણીને તો કોને ખબર હું કરતા હોય. મારી જેઠાણી મારા કોઈ દી હરખે મોઢે વાત નથી કરી. હું ગમે એટલી બોલાવવાની કોશિશ કરું, એનું મોઢું તો હંમેશા માટે કહાણું જ હોય. કોને ખબર મારા જેઠ વિશે ને 2 વિશે બાંધવાનું હાલતું હોય, શું હાલતું હોય. એટલે મારે મારી ફરિયાદ કોને કરવી? તમારે જમાઈને. તો તમારે જમાઈને કહેવા જાવ તો એ તો વાડીના કામમાંથી જ કોઈ દી ઊંસા ન થાય. હા તે પણ આદમીને છે ને આખો દી ઠાક્યા પાક્યા આવ્યા હોય ને એટલે એને આવી છે ને કાંઈ વાત ન કહેવાય. આપણે બાયુને બધું ફોડી લેવાનું ને સમજી લેવાનું હોય. એને કેટલી ઉપાધિ હોય આદમીને, કાંઈ ઓછી ઉપાધિ હોય? એક તો આ વરહ મોડા થતા હોય એ એને બધી ઉપાધિ હોય, અને આપણે કહીએ એટલે એ ઉપાધિ એને આવે. બધી વાત હાસી છે, પણ બા છે ને થોડુંક હું તમારી છોડી છું, તમારે છે ને માર વગર બોલવાનું હોય, એ બધા વગર ન બોલવાનું હોય. એ બધી વાત હાસી, તું મારી છોડી છો એ હું ના નથી પાડતી, પણ આપણે થોડુંક છે ને ત્યાં હાહરિયામાં માગ કરી લેવાનું હોય. ગમે એવું બોલે ને તો આપણે ગણીને ગાંઠે ન બંધાય. તને ખબર છે ને દીકરી ક્યાં હારી લાગે? મને બધી ખબર છે બાકી દીકરી છે ને બાપાને ઘરે નો હાર લાગે, હારે સારી લાગે, પણ છે ને બધી વસ્તુની લિમિટ હોય એમ. અને મને હું ક્યાં કહું છું મારે ત્યાં નથી જાવ, હું જવાની છું, એ જ મારું ઘર છે. પણ એક વખત તમારે જમાઈને બોલાવીને કહી દો તમે નોખા થઈ જાવ એટલે હું આસર ઈસી મીટે ઊભી થઈને વયા જાઉં. મારે કઈ જમાઈને છે ને જુદું થવાનું કહેવાય? હું એને હાહું છું, એ સારું લાગે, અને એને મા અને બાપને મૂકીને. પણ બા જો તમને ખબર હશે ને અત્યારના જમાનામાં છે ને ભાઈઓ નોખા જ હોય, બધાના રોટલા પાણી નોખા જ હોય. અમે બે અમારી રીતે નોખા રહેવું ને રોટલો ઘડીને ખાવું, આ હારા મજાના, ઓહો મજાના, પછી કોઈ દી તમારી મોઢે મારી ફરિયાદ નહીં આવે. એમાં છે ને તારું નામ હલકું થાય એ તને ખબર પડે? આ બધા હું વાતું કરશે કે આ ઓલી કાલ સવારે નાની આવીને જુદા થઈ ગયા, બધોય વાક તારો નીકળશે. એની કરતા છે ને આ બધું સહન કરીને સાનું મની પડી રહે. અત્યાર લગી તો પડી જ થી, પણ પછી સહન કરવાની હદ મારી વટી ગઈ હતી એટલે તો મારે અહીંયા આવવું પડ્યું ને. અને અહીંયા જો હું ઘરના બધા કામ કરું છું કે નહીં, માથે પડું છું તમને? એ વાત હાસી, માથે તો નથી પડતી, પણ તોય ન્યા તું રે ને એ વધારે સારું. આ બધાય વાતું કરે અને હવે મારાથી છે ને સંભળાતું નથી, એની કરતાં તું વહી જાય ને તો વધારે સારું. અને એવું હોય ને તો હું તારે હાહુને મળી આવું બસ.
હવે એ બધું છે ને અત્યારે નથી કરવું, એ પછી વાત કરશું. અત્યારે છે ને રોટલા ટાણું થઈ ગયું છે, તો હું એ બધી તૈયારી કરું છું. હા તે સારું, સૂલો પેટાય હું આવું છું. હવે આ સોડી માનશે નહીં તો મારે શું કરવું એની મને ચિંતા થાય છે. ઊભી રહી. હા શું બોલતો? હા દેવલારે તારે શું સંબંધ છે? અરે દેવલા અરે મારે કાંઈ સંબંધ નથી. આ તમે બે શું વાત કરતા હતા? અને એ આ વાતને ગોળ ગોળ ફેરવીને કેમ વયો ગયો? મને સમજાણું નહીં. ખાઈ વાતને ગોળ ગોળ નથી ફેરવી, અને તો બરાબર તો વાત કરતા હતા. વાત ખાલી આ તારા બાપાએ હમાસર મોકલાવી એની તો નહોતી જ તે. વાત કાંઈક બીજી છે જે તું મારાથી છુપાવી રહી છે. હું તમારાથી કાંઈ નથી છુપાવી રહ્યું. એ જ વાત હતી કે મારા બાપુજીએ સમાચાર આપ્યા છે કે જીજ્ઞા હમણાં કેમ ફોન નથી કરતી. બસ હજી તો એટલી વાત કરી. તમે આવી ગયા ને ઈ ખેતરની વાત કરતા હતા કે પાક જોયો કેવો સારો પાક થયો છે એમ. હા ફોન તો મારી પાસે છે. આ તારા બાપાએ મને ફોન કરીને તો કીધું નહીં. આ દેવલારે કેમ હમાસર મોકલાવ્યા? હવે તો મને પણ નથી ખબર. એવું હોય ને તો તમારા બાપુજીને ફોન કરીને પૂછી લ્યો કે તમે દેવા ભેગા સમાચાર મોકલાવ્યા હતા કે નહોતા મોકલાવ્યા. જો અહીંયા છે ને બધા પાસે ફોન હોય અને તું તારા બાપા તને નો ફોન કરીએ કે હે હમાસર કેમ મોકલાવ્યા? તું છે ને હા શું બોલ. હા દેવલા રે તારે શું સંબંધ છે? હે અરે હું સાચું જ કહું છું તમને, મારે એની અરે કાંઈ નથી. હે તો મારા ભાઈ જેવું હશે. હા હા ભાઈ છે કરીને હા રાસલીલા રમવાની ચાલુ કરી છે ને તે? અરે ના, એવું કાંઈ નથી. આ તો પણ એ તારી યારે આમ ધીમે ધીમે વાત કેમ કરતો હતો અને હું આવ્યો ને તરત વિયો કેમ જો? હે અરે પણ તમને તો ખબર છે કે દેવાભાઈને તો પહેલેથી ધીમે બોલવાની જ આદત છે. હા ધીમે બોલવાની આદત છે એ વાત સાચી, પણ આ વખતે એની વાતમાં છે ને મને કાંઈ બરાબર સમજાણું નહીં. મને છે ને દાળમાં કાંઈક કાળું તો લાગે જ છે. આ નક્કી તમારા બે વચ્ચે કાંઈક ખીચડી રંધાઈ રહી છે. એટલે તું જે હોય ને એ હાસે હાસું મને કહી દે, નકર આનું પરિણામ બહુ ખરાબ આવશે. હું જે કહું છું ને એ હંતુય સાચું જ કહું છું. અમારે એવું કાંઈ નથી. તમે છે ને અમારી ઉપર ખોટી શંકા ના કરો. શંકા ન કરું તો શું કરું? હે આ શંકા ન કરું તો શું કરું? એટલે તમને મારા ઉપર એટલોય ભરોસો નથી? ભરોસો છે, પણ મને લાગે છે આ મારો ભરોસો છે ને તું તોડી રહી છો. હું એવું કાંઈ નથી કરતી, અને તમારો ભરોસો હું ક્યારેય તોડાય નહીં. એટલે તમે ખોટી વાત રહેવા દો કરવાનું અત્યારે. કાંઈ વાંધો નહીં. આ વિશે છે ને મારે દેવલાને જ કંઈક બે વેણ કહેવા પડશે, કારણ કે એણે મારા દીકરાએ મારા ઘર ઉપર નજર નાખી છે. અરે એણે કઈ નજર નથી નાખી કોઈ ઉપર. તમને કહું તો ખરી કે એ મારા ભાઈ જેવો છે, એ મને બેન કહીને બોલાવે છે, તોય હજી તમને ભરોસો નથી. હું ભાઈ બહેનના સંબંધ એટલા ખરાબ હોય છે? ભાઈ બહેનના સંબંધ ખરાબ નથી હોતા, પણ મને છે ને એની નિયતમાં બરાબર હારાવાટ ન લાગી. અને એમાં છે ને આ તું દેખાવડી તો છો જ તે, એટલે એનું મન ગળ્યું છે અને મારો દીકરો તારા ઉપર નજર બગાડી બેઠો છે. એની ઘરવાળી મારા જેવી છે ને દેખાવડી, અને એની ઘરવાળી તો મારી હારી બેનપણી છે, અને એ મારી બેનપણીનો વર છે, તો અમારે એવું થોડું ખરાબ હોય બે વચ્ચે? ઈ જ વાંધો છે. આ તારી બેનપણીનો ઘરવાળો છે ને ઈ જ વાંધો છે. અને આવું બધું છે ને અંદરો અંદર જ થાય. અરે તમે આ કેવી વાત કરો છો? હાસી જ વાત કરું છું, હું હાસી જ વાત કરું છું. મને તો છે ને તારા લખણ ઠીક નથી લાગતા. હમણાં તારું વર્તન બદલાઈ ગયેલું લાગે છે મને. આજ તને વાડીએ ભાત લઈને બોલાવી હતી. કેટલા વાગે આવ્યું છું તો આજ કેટલા વાગે આવી? અરે પણ આજ ઘરે કામ વધારે હતું એટલે મોડું થઈ ગયું. તેમાં શું થઈ ગયું, એક દી મોડી આવી તો? હા આજે તારે મોડું છું કે આ દેવો આવવાનો હતો એટલે મોડું થઈ ગયું? અરે રાજ, તમે હું એવી આવું ગાંડા જેવી વાતો કરો છો? હા હું જ ગાંડા જેવી વાત કરું છું. હું ગાંડો રહ્યો ને, હું આ ખેતરમાં બળજાન જે મજૂરી કર્યા કરું અને તું વાહે આ રાસલીલા રેમાં કરે કા? હે હું કોઈ રાસલીલા નથી રમતી. મારા માટે તો હંધુય તમે જ છો. હું તો તમને મારા ભગવાન માનું છું, પણ તમે આવું કેમ કરો છો ને એ જ મને ખબર નથી પડતી. તમને તો આટલો ભરોસો હતો મારા ઉપર, અને તમે હવે શંકા કરવા માંડ્યા મારા ઉપર કે બસ તમારે બીજે કોઈ આરે કઈ છે અને તમે મારાથી પીસો છોડાવો એટલે તમે આવું કરો છો મારી હારે? હા હા પોતાના ઉપર આવ્યું એટલે આળ મારી ઉપર નાખવાનું કા? હે ભગવાન, તમને કઈ રીતે સમજાવવા મારે, મને તો એ ખબર નથી પડતી. તારે મને સમજાવવાની જરૂર નથી, મને બધી ખબર પડે જ છે અને હું બધું જોવે છું. હા છે ને હા વાતનો તો હું નિવેડો લાવીને જ રહી. હા દેવલાની ખબર મારે લેવી પડશે, કારણ કે તું તો છે ને તારા મોઢામાંથી કાંઈ ફાટવાની નથી. પણ હું હાસું કહું તો ક્યાંથી, હું જે છે તમને હાસું તો હંતુય કહું છું. અને દેવા ભાઈ હારે વાત કરવા જાવ ને તોય શાંતિથી કરતા. હમ મારી હારે જેમ વાત કરો છો ને એમ ના કરતા, બાકી મારો ને મારી બેનપણીનો સંબંધ બગડશે. સંબંધ જાય તેલ લેવા, અને તું આ દેવલાનું ઉપરાણું કાં લેશો એટલું બધું? હે
હે અરે હું ઉપરાણું નથી લેતી કોઈનું. હા કાંઈ વાંધો નહીં. હવે જો મારો ખેલ ચાલુ થાય છે આનો છે ને, જો આવું નીકળ્યું ને કાંઈ તો યાદ રાખજે, આ તને છે ને તારા બાપના ઘરે મોકલતા મને વાર નહીં લાગે. આ દુનિયામાં છે ને એ નાનપણમાં આપણે સપના સેવતા હોય કઈ દી મોટા થઈ જાવી, અને મોટા થઈ ગયા પછી એમ થાય કે હવે છોકરાઓને મોટા કરવી, ભણાવી ગણાવી, લગ્ન બગન કરાવી દેવી, પછી શાંતિથી આપણી રીતે આપણે મરજી મુજબ જીવશું. બાપા હું મારે છે ને આ જિજ્ઞારે છૂટું લઈ લેવું છે. એટલે રાજ પણ આ તો હું વાત કરશો, હા કાંઈ બીજું તો નથી ને કાંઈ? કાંઈ પીધું નથી મેં, અને હું જે કહું છું ને એ સાચું જ કહું છું. મારે એને યારે છૂટું કરી નાખવું છે, મારે નથી રહેવું એની યારે. આ તો કેવી વાત કરશો? પણ કંઈ કારણ તો હોય ને, અને કારણ હોય તો એનું પહેલાં સમાધાન કરવાનું હોય. શું કારણ અને હું સમાધાન કરું એની યારે? એને આ એની બેનપણીનો ઘરવાળો છે ને એની યારે આડા સંબંધ છે. તને આ બધી વસ્તુની ક્યાંથી ખબર પડી? અને કોકે કીધું હોય તો એવું માની ન લેવાય. હવે કોકે અરે એવું કીધું વાત નથી હોય. બાપા મને કોઈએ, મેં મારી નજરે જોયું છે. એની યારે અહીં વાતો કરતી હતી, એટલે મારે છે ને એને કોઈ સંબંધ નથી રાખવો, મારે છૂટું જ કરી નાખવું છે. અલા ભાઈ એવું ન હોય. હવે આ બાયો માણા હોતા ને આજના આ બાયો માણા હોય ને, કોક હાથે મન મેળું હોય તો હસી ખુશીથી વાતો કરતા હોય, એટલે એનો મતલબ એવો થોડો છે કે એની સાથે કોઈક આડા સંબંધ હોય. એને હા કેવી વાત કરો છો બાપા? હે હા લગ્ન થઈ ગયા પછી બીજા જણા હારે વાતો કરવી એ સારી વાત કહેવાય? એને કાંઈક એના વચ્ચે હોય તો જ એ વાત કરે ને. એ એવું ન હોય. દબાણ રખાય બૈરા ઉપર, પણ આવું દબાણ ન હોય. એ એવું દબાણ રાખવીને તો બાયું સાઈડને મારે છે ને વધારે વાતું કરે બીજા હારું. અરે વાતો કરેલી એવું કાંઈ થોડી હાલે, અને હું હકારી નહીં લઉં. બસ વાત કરો છો તમે. વાત કરે એમાં કાંઈ ખોટું નથી બેટા, અને એને લીધે છે ને આવી શંકા કુશંકાઓ ન કરાય. આ શંકાનું સમાધાન છે ને પછી ક્યાંયથી ન મળે. આવી આવું છે ને મગજમાં છે ને ખોટી ગાંઠ બંધાઈ જાય કોકની સામે. અરે બાપા તમને નથી ખબર, મેં જોયું છે મારી હગી આંખે, એટલે મને બળતરા થાય. મારે છે ને એ બાયડી હાલે જ નહીં. જે મારા કાબુમાં ન હોય, મને કીધા વગર કોઈ પર પુરુષ હારે વાત કરે એ મારે મેળ ન આવે, એટલે હું છે ને એને છૂટું લઈ લો. તમે છે મારા હાહરાને તેડાવો. આ તો કેવી વાત કરશો? અને મારી દ્રષ્ટિએ જો વહુ બેટામાં કોઈ ખામી નથી. આટલા વર્ષ થયા લગ્નને, મેં તો કોઈ દી કાંઈ સાંભળ્યું નથી. અને આ તું છે ને ઉડતી વાત ક્યાંથી લઈ આવ્યો છો ને એ કંઈ ખબર પડતી નથી. જો બાપા એ તમને હંધી ખબર ન હોય, એ હંધી મને ખબર હોય. હું એને 24 કલાક રહેતો હોય, એના લખણ કેવા હોય મને ખબર હોય ને તમને શું ખબર હોય? તમે છે ને બીજી બધી વાત છોડો અને મારા હાહરાને તેડાવો, એટલે આ વાતનો ફેસલો લાવી દેવી. પણ એને હું કયા મોઢે બોલાવું? કંઈક અહીંયા કંઈક સચોટ હોય, કંઈક તું સાબિતી દેતો હોય કોઈક વસ્તુની, અને વાત કરવી તો હવે સામાન્ય વાત છે. એટલે તો હું કઈ ખોટું બોલતો હોય છું? તમને તમારા દીકરા પર ભરોસો નથી? હવે પરપુરુષ સાથે વાત કરે તોય તું આવી શંકા કર. આ તારો સ્વભાવ બગાડ. મને લાગે છે તારા સ્વભાવમાં જ કંઈ ખામી છે. મારા સ્વભાવમાં કાંઈ ખામી નથી. આ ખામી છે ને એના લખણમાં છે, એના લખણ નથી હારા, એટલે આવું થાય બધું. મને લાગે આ તને કોઈક દોસ્તારે છે ને ચાવી ભરાવી લાગે તને. મને કોઈ દોસ્તારે સાવી નથી ભરાવી. મેં જોયું છે ને મારી આંખે, એટલે કહું છું તમને. બસ હવે તું નહીં માન. એ છે ને આમાં તારું લગ્ન છે ને ભંગાણ થઈ જાય. અરે ભંગાણ ભલે ને થઈ જતું ભંગાણ, આવી બાયડીને ઘરમાં રાખીને શું કરવાની? હે એ માણસ ભૂલ કરે કદાચ હોય તોય આપણે સાચવી લેવાનું હોય. આ છે ને બાંધી મુઠ્ઠી લાખની કહેવાય. એટલે આપણે ઘર સંસાર લઈને બેઠા, અને જીવનમાં જો ભાઈ બધા એક ભૂલ ન કરે એવું તો કાંઈ હોતું નથી. કોઈકથી કદાચ ભૂલ થઈ ગઈ હોય, જો હું બાપા. તો નથી માનતો કે ભૂલ કરી હોય, પણ આ તું છે ને પકડીને બેઠો છો એટલે એવું લાગે જ મને. જો બાપા આ છે ને મને હંધી ખબર છે એની, હે અને મેં મારી હગી આંખે જોયું છે, એટલે કહું કે ખોટે ખોટે એના પર શંકા નથી કરતો. એ ઘણી વખત છે ને જોયેલું અને સાંભળેલું બેય ખોટું હોય છે બેટા. આ તો છે ને એવા સંબંધો હોય, અને ભાઈ બહેનના સંબંધો હોય તોય હસી ખુશીથી વાતો કરે, બાજુમાં બેહીને વાત કરે, અને ગાડી ઉપર એક મંદિરે દર્શન દેવ દર્શને જાય, અરે. બધે જાય. એમાં શું વાંધો છે? બાપા આ લગ્ન થાય ને પછી બધી સ્ત્રીઓ માટે પર પુરુષ છે ને ભાઈ સમાન હોય. એની હારે છે ને ટીખળ ન કરવાની, વાતો એવી ન કરવાની હોય. વાત કરો તે એના ધણી હારે વાત નથી થતી. એ બધી છૂટછાટ છે ને ભાઈ આપણે જ ભોગવવાની. બાયોમાં કોઈ છૂટછાટ જ નહીં આપવાની. થોડી ઘણી છૂછાર આપણે એને બાંધીને રાખી છીએ ઘરમાં. એવું જ થયું ને. તું તો કોઈ પરપુરુષ સાથે વાત ન કરવા દે, એટલે બાયોમાં મૂંઝાય કે નહીં. હવે એનો કોઈક સગો સંબંધી હોય કે આમ ભાવ હોય એની પ્રત્યે, બરાબર છે, એટલે વાત કરે તે બધું મનમાં લઈને ફેરા ન કરાય. અને એને લઈને છે ને આ
વેવાઈને બોલાવીને છૂટાછેડા આપવાની વાત ને આ બધી વાત તો મને નથી ગમતી ભાઈ. અરે એ છે ને કાંઈ એનો હગો નથી, એની બેનપણીનો ઘરવાળો છે. પણ એટલે તો મનમેળ હોય ને, બેનપણી હોય એટલે તો તું કાં સમજતો નથી? તને જો. છે ને બસ નહીં વાતમાં તને બધું છે ને આમ શંકા કુશંકા દેખાય છે. એ તું છે ને માથામાંથી આ બધું કાઢ નાખ, નકર છે ને મગજ છે ને તારો શાંત નહીં થાય કોઈ દી. અરે નો થાય તો કાંઈ નહીં, મારે મગજ શાંત કરવો હોય નથી, સમજાણું? અને તમારે છે ને મારા હારાને તેડાવવાના હોય ને તો તેડાવો, કારણ કે હું છે ને આ ઘરમાંથી કાઢી મૂકીને પછી મને ન કહેતા. મારે જોવે જ ત્યાં બાયડી, ધ્યાન રાખજો. હા, આ કઈ વાતની બધી માથાકૂટ લઈને આવ્યો છે એ ખબર પડતી નથી. લે હવારમાં અરે ઓ બેટા, હા બાપુજી બોલો ને. આ હું શું સાંભળું છું, રાજ મારી પાસે આવ્યો હતો અને તમારા વિશે કહેતો હતો મને. શું બાપુજી? હું કહેતો હતો એ તમે મારી પાસે બોલાવવા માંગો છો. રાજ તમારા વિશે શું વિચારે છે એ તમારે વાત નથી થઈ? હે દેવાભાઈ વાળી વાત કરી રહી છે બાપુજી, એ વાત છે ને હાવ ખોટી છે. જોવો બેટા, આ પુરુષ હોય ને એને મનમાં શંકા જાય ને તો એનું સમાધાન તમારે કરવાનું હોય. આજે ને તમે એ વાતને લઈને જો કોઈ વાતમાં માનતા ન હોય અને સમાધાનકારી વલણ ન આપતા અને સમાધાન ન ઈચ્છતા હોય તો જ મારો દીકરો મને વાત કરે ને આ વાતની. બાપુજી મેં એને હંધી રીતે સમજાવી દીધા છે પણ નહીં, એ માનવા તૈયાર જ નથી. એકના બે જ નથી થતા અને એવું કહે છે કે તારા ને દેવા વચ્ચે કાંઈક તો છે જ. કે ક્યાંથી માને એ પણ? ઘરની આબરૂ ગામમાં ઉછાળતા હો તમે અને તમારી લીધે ઘરની ઇજ્જત જાતી હોય તો એ કોઈ થોડું સહન કરી શકે? એટલે બાપુજી તમને તમારી વહુ ઉપર ભરોસો નથી, તમે એની યાર સાલુ ગાડીએ ચડી ગયા. વાત એ નથી, મારા દીકરાને કંઈક શંકા ગઈ છે તો જ એ કહેતો હોય ને તમને, અને તો જ એ મને આવીને કહે ને, નકર આટલા વર્ષમાં કેમ કાંઈ કોઈ દી કીધું નહીં મને? બાપુજી તમને તો ખબર જ છે એનો સ્વભાવ પહેલેથી શંકાળું છે, એટલે તો હું કોઈ યારે વાત કરવાય કે નથી ઊભી રહેતી. પણ દેવો તો મારા ભાઈ જેવો છે ને એટલે ઊભી રહી હતી હું. એ પહેલેથી કાંઈ શંકાળું નથી, આ હમણાંની વાત છે. પહેલાં ક્યાં કોઈ દી દિવસ ક્યાં કોઈ દી પહેલાં રાજ શંકા કરતો તમારી ઉપર? તમારે જ્યાં જવું હોય ત્યાં જવા જ દેતો હતો ને તમને. આ હવે દેવલાની વાત આવી છે એને લઈને એના મનમાં ગાંઠ બંધાઈ ગઈ છે કે કાંઈક તમારી વચ્ચે કાંઈક ખીચડી પાકી રહી છે, એટલે એ વાતની ફરિયાદ લઈને મારી પાસે આવતો. ના બાપુજી એવું કાંઈ નથી, અને દેવાભાઈ તો મારી પાકી બેન પણ એના ઘરવાળા છે, તો પછી અમારે બે વચ્ચે થોડું એવું હોય. અને જો એવું કાંઈ હોય અને મારી બેન પણ એને ખબર પડે તો અમારા સંબંધ ના બગડે, એટલા માટે એવું કાંઈ ખરાબ પગલું ભરવું જ નહીં ને ક્યાંય કોઈ દિવસ. એવો બેટા ખરેખર એવું ન હોય ને તો બહુ સારી વાત છે. પણ જો આ તમે અમારા ઘરના લક્ષ્મી કહો, આ વાતની ગામને ખબર પડે, હું મારી પાસે આવીને કોઈક વાત આવી કરે ઘરની નબળી વાત તો મારું મન કેટલું દુભાય. એમ રાજને કોઈ કહેતું હોય કે આવું છે અને એને તેમને છે ને નરી આંખે જોયા છે એમ કહે છે મને, તો મારે હવે શું કહેવું તમને? બાપુજી નરી આંખે જોયા પણ વાત કરતા જોયા, એને વાત કોઈ સાંભળી જ નથી. અને દેવાભાઈ તો એટલે આવ્યા હતા કે મારા બાપુજી એના સમાચાર મોકલાવ્યા, મને રસ્તામાં મળી ગયા, તે ઊભા રહી ગયા અને મને કહેતા હતા, તો એમાં શંકાની વાત જ ક્યાં આવે? હા પણ વાત કરવાની રીત હોય, બરાબર છે. પરપુરુષ સાથે આપણે વાત કરતા હોય ને તો હા એ ન કરાય, આમાન્ય રખાય, આ બધું ધ્યાન રાખવાનું હોય બાયુ મળાય. અને તમે છે ને કદાચ એની સાથે વધારે મેળાપીપણામાં વાત કરતા હો ને રાજને ન ગમ્યું હોય તો એને શંકા ગઈ હોય, હવે આમાં સમાધાન તમારે કરવાનું હોય. અને દેવલાને કહી દો કે તમને બીજી વખત મળે નહીં કોઈ દી. અરે બાપુજી દેવો તો મારા ભાઈ જેવો છે, એને મારે કઈ રીતે કહેવું કે બીજી વખત મળતો નહીં? અને તમે એમ કહો કે ખાણા ખુશકામાં તો આપણા ખેતરના રસ્તે જ ઊભા ઊભા વાત કરતા હતા, અને પણ અમે આ ગા ઊભી ઊભીને વાત કરતા હતા. આ તમે છે ને કોઈ વાત માનવા તૈયાર નથી. ઓલો પોતાના મનમાં છે ને ગાંઠ પડી ગઈ છે, હવે આમાં સમાધાન કેમ કરવું? અને આ શંકાનું સમાધાન ન હોય, આ તો છે ને ઝેર ઓકે બધા હામ હામે. એમાં છે ને આપણું ઘર છે ને ગામમાં લોકોને વાત કરવા માટેનું કેન્દ્ર બની જાય. પણ બાપુજી ગામમાં વાત શું કામ કરે? તમને હું તમારી ઘરની વહુ ઉપર ભરોસો નથી? તમારે ગામના બે માણા આવીને કહે તમારે કહી દેવાય ને કે નહીં મને મારી વહુ ઉપર પૂરો ભરોસો છે, હે કોઈ દિવસ આવું ખરાબ કામ જ ના કરે. સો બાપુજી તમે એકવાર ગામનાને કહી દેવો ને તો ગામના બીજી વખત કોઈ બોલશે નહીં. પણ કેટલાને કેવું આપણે ગામને મોઢે કંઈ ગવણા બાંધવા જવાય છે? અને મોઢા એટલી વાતું થાય. કોકને આપણે જો બળપૂર્વક સમજાવવા જાવી ને કે ના અમારી વહુનો કંઈ વાંક નથી, એટલે ઉપરથી શંકા એને થાય કે આ એનું ઘરનું છે ને કંઈક હંતાડે છે, છાવરે છે, એમ લાગે ઉપરથી. પણ બાપુજી હા તમને બધાને અચાનક જ કેમ આવવું હોય છો? મને તો એ ખબર નથી પડતી. એક નાનકડી અમથી વાત હતી કે દેવાભાઈ મને રસ્તામાં મળ્યા, એ વાતનું તો કેવડું મોટું વતેસર કરી નાખ્યું છે આપણા ઘરમાં. પણ અમને ખબર નહોતી
આ તો મારો દીકરો આવીને મને કીધું એટલે ખબર પડી, અને એટલે જ હું તમને સમજાવવા આવ્યો છું કે છે ને આવું પગલું ભરતા નહીં, ખોટું પગલું, જેથી કરીને આપણા ઘરની ઇજ્જત છે ને ગામમાં ઉછળે અને બે માણસને વાત કરવાનો મોકો મળે. બાપુજી, એવું ખોટું પગલું ક્યારેય ના ભરું. મને મારા મા બાપની આબરૂ ઇજ્જતની પડી છે. એ સારું, કામ કરો તમે અને છે ને ધ્યાન રાખજો. હા. કેમ છો રાજભાઈ? સીતારામ. સીતારામ. મૂડમાં નથી લાગતા. કાંઈ થયું છે? કાંઈ તકલીફમાં છો? હા, બહુ બધી તકલીફમાં છું, અને એ તે તારા કારણે. તકલીફમાં ને એ તે મારા કારણે? કેમ? એવું વળી મેં તો શું કર્યું છે? હા, તારે મારી બાયડી હારે શું સંબંધ છે? અરે કેવી વાત કરો છો ને કેવો સવાલ પૂછો છો? હા, તમારી બાયડી મારી ઘરવાળીની બેનપણી છે, તો એની હારે મારે શું સંબંધ હોય? હા. બેન છે, મારે તો બેન સમાન જ છે. હા હા, તારા શબ્દોમાં જરાય સચ્ચાઈ નથી લાગતી મને, એટલે વાત છુપાવ્યા વગર હાસે હાસું કહી દે કે તારે મારી બાયડી હારે સંબંધવું છે. હે, કઈ વાત છુપાવું છું અને કઈ વાત તમે કરી રહ્યા છો મને તો એ જ નથી સમજણ પડતી. અને આમે હા, એવું તે વળી અમે લોકોએ શું કર્યું છે કે તમને આવી બધી શંકાઓ જાય છે? અરે હા, તો વાડી આવ્યા તે તમે બે જણા શું વાત કરતા હતા? અરે હા, જે હવારમાં તમે અમને જોઈ ગયા હતા ઈ ને? હા, એનું જ કહું છું. કાંઈ વાત નહોતા કરતા. હા, ભાભીના બાપાની તબિયત ખરાબ હતી તે હું એનું જ પૂછતો હતો કે હમણાં તમારા બાપાએ કઈ સમાચાર મોકલા કે નહીં. ત્યાં તમે આવી ગયા. હા, પછી તો તમે આવ્યા, પછી હું નીકળી ગયો, બાકી બીજી કઈ વાતચીત નહોતી થતી. આગળ ઘડીક પહેલા કહેતો હતો મારી બેન સમાન છે, હવે પાછો ભાભી ઉપર આવી ગયો. હા, તારા શબ્દો આમ તેમ રમત રમે છે, એમ તુંય મારી હારે રમત રમશો મને ખબર છે, એટલે હાસે હાસું બોલી જા કે તમારે બેને સંબંધ શું છે? એટલે સંબંધ કાંઈ નથી. તું આ ગામ ભાઈ છો તો ભાઈ કહું તને, તો એને ભાભી નો કહું. અને આમે ત્યાં મારી બાયડી ને તારી બાયડી એ બે બેન પણ છે, તો એ સંબંધ પ્રમાણે બેન થઈ મારી. એટલે એ જ્યારે મારી સામે હોય ત્યારે એને બેન કહું છું, તું સામે હોય તો એ ભાભી કહું છું. એમાં શું ખોટું છે? જો એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. હે, હા છે ને, રમત તું જ્યાં રમતો હોય ત્યાં રમજે, આ મારી સામે ન રમતો, કારણ કે હું છે ને આખા ગામને સારીને બેઠો છું, એટલે કોના પગ ક્યાં પડે ને મને બધી ખબર હોય. શોપ એ તારી હંધી વાત જે હોય ઈ. પણ આ છે ને તું ખોટી રીતે તારી બાયડી અને મારી ઉપર શંકા કરી રહ્યો છે. આવું કાંઈ નથી અમારી વચ્ચે, અને તું કહેતો હોય તો તારી બાયડીને હાજર કર. આ મારી વાતમાં તારી બાઈની વાતમાં જરાય ફેર પડે તો કહેજે નહીં. એને તો મેં મારી રીતે બધું પૂછી લીધું છે ને હજી હું પૂછવાનો છું. જો કાંઈ આડાવળું નીકળ્યું ને તો ધ્યાન રાખજો, આનું પરિણામ એ સારું નહીં આવે, એટલે જે કરો એ સંભાળીને કરજો. કેમ પરિણામ સારું નહીં આવે એટલે? હા, તું વાત શું કરે છે? તને કઈ ખબર પડે છે કે નહીં? હે, બધી ખબર પડે મને. ખબર તને નથી પડતી કે પરણેલી બાયરે વાતું કરાય કે ન કરાય, એટલી ભાન નથી પડતી તને? હેલા વાતું સીતુમાં કાંઈ નવીન નહોતું. હા, અમે શહેરમાં ગયા હતા ને ત્યારે એના બાપાએ જ અમને કીધું હતું કે એકાદી વાર તમે એને કહેજો કે આટો મોકલે, અને એ જ હંધી વાત કરતા હતા. હા, તો એ તારે મને ન કહેવાય તો મારી બાયડીને કહેવાની શું જરૂર હતી? લા, તું નહોતો મળ્યો, તારી બાયડી મળી હતી, તેની હારે હંધી વાત કરતો હતો. ને આમે તે અમારે બે જણાએ છે ને આ ખાસ કરીને તમારી ઘરે બેહવા જ આવવાનું હતું આ હંધી વાતું કરવા માટે, અને ઈ દાણે પડી ગયા ઈ. એટલે મેં હંધી વાત એને કરી દીધી, એમાં કાંઈ ખોટું નથી કર્યું મેં. હા, હવે મને ખબર પડી કે તારા મગજમાં શું રમત ચાલે છે. હા, જ્યારે હું તમે બે ઊભા થયા ત્યારે હું આવ્યો ત્યારે તે મને આ વાત ન કરી. હે, તો તારે મને તઈ નહોતું કહેવાતું કે તમારા હારા એને બે રોકાવા મોકલી છે? એટલે મને ખબર છે હા, તારા મનમાં છે ને બરાબરનું ઝેર ભર્યું છે. હા પણ આ ઝેર હા કે ને, હા વેમના છે ને કોઈ ઓહડ ન હોય. હા, એવું જ થયું છે. આ તારા મનમાં વેમ ગળી ગયો છે. હવે આ વેમ અમે કદાચ ગમે એમ કરીને તોય કાઢી તો નહીં જ હકી. વેમ કોઈ નથી કર્યો મને, હાસે હાસો જ કહું છું, કારણ કે મેં મારી નજરે જોયું છે. આ તમે હહી હહીને વાતો કરતા હતા બે, એટલે મને તો ડાળમાં કાળું નથી લાગતું, પણ આખી ડાળ જ કાળી લાગે છે. હા, તો વાંધો નહીં. હા, તારા મનમાં શંકા આવી છે ને એનું મારે હવે છે ને કોઈ સમાધાન આપવાનું થતું નથી. આ તારા મગજમાં એમ વાત આવી તો એમ, અને વાત રહી મારે મારી ઘરવાળીને સમજાવવાની, તો હું એની હારે વાત કરી જ લઈ. હા હા, મારી ઘરવાળીને હંધું સમજાવી દે અને એને કહી દે કે તારી ઘેરે આવીને બધી શોખવેટ કરી જાય. ખોટે ખોટો બીજાની ઉપર આળ નાખે છે, શરમ નથી આવતી તને? તારી બાયડી ઉપર વિશ્વાસ નથી? પણ શરમ તો તને આવી જોઈએ કે ઘરવાળીની બેનપણી હારે
અહીં અહીં વાતો કરે ટીખળ કરે. બુદ્ધિ વગરનો છો તું, હું નહીં. હા, હું બુદ્ધિ વગરનો છું ને મારી બુદ્ધિ બેર મારી ગઈ છે કે તારી જેવાની અરે ઊભો ઊભો ખોટે ખોટી લપન છપન કરું છું. હાલ મારે કામ છે, તારી જેમ નવરો નથી કાંઈ. હાલી મેળો તે બાયડી યારે આમ કરતો ને તેમ કરતો ને. હા, પણ જો આ વાત સાબિત થઈ ગઈ ને તો તને ખબર પડી જાય કે બુદ્ધિ કોનામાં છે ને કોનામાં નથી.